ગીર સોમનાથમાં આમ આદમી પાર્ટીમાં પડ્યું ગાબડું। આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષે ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને પોતાના પ્રચાર અભિયાનના શ્રી ગણેશ કર્યા છે ત્યારે ગીર સોમનાથમાં આમ આદમી પાર્ટીમાં કોંગ્રેસે ગાબડું પાડ્યું છે। જિલ્લા કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે આપમાં ભંગાણ થયું। અમિત ચાવડાની હાજરીમાં આપના નેતા કોંગ્રેસમાં જોડાયા હતા। તાલાળા અને કોડીનારના આપ નેતાઓએ આપનું ઝાડુ મૂકીને પંજો પકડ્યો। તાલાળા આપ તાલુકા પ્રમુખ સહિત અનેક નેતાઓ કોંગ્રેસમાં જોડાયા। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આપમાં મોટું ભંગાણ થતા કોંગ્રેસને ફાયદો થઈ શકે છે। સોમનાથથી કોંગ્રેસે કર્યો સ્થાનિક ચૂંટણીનો શંખનાદ। વેરાવળ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનો પ્રારંભ કર્યો। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલા ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું। પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, પ્રતાપ દુધાત, લલિત વસોયા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા। જે બાદ વેરાવળ બાયપાસ ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કાર્યકરોને સંબોધતા ભાજપ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા। પરંતુ કાર્યક્રમ દરમિયાન એક મહત્વની બાબત સૌના ધ્યાન ખેંચી રહી હતી। જિલ્લા કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે સોમનાથ વિધાનસભાના ધારાસભ્ય વિમલ ચુડાસમા તેમજ વેરાવળ શહેર અને તાલુકા કોંગ્રેસ પ્રમુખોની ગેરહાજરી સ્પષ્ટ જોવા મળી હતી। સ્થાનિક નેતાઓની ગેરહાજરીને લઈને અનેક રાજકીય સવાલો ઉઠ્યા છે। ખાસ કરીને કોંગ્રેસના નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઈ વંશ બન્યા બાદ આ પ્રથમ મોટો કાર્યક્રમ હતો। આવા મહત્વના કાર્યક્રમમાં કેટલાક મુખ્ય સ્થાનિક નેતાઓ હાજર ન રહેતા કોંગ્રેસમાં આંતરિક મતભેદો અથવા કકડાટ હોવાની ચર્ચાઓ પણ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે। જો કે આ મામલે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ વધુ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું। બીજી તરફ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઈ વંશે કહ્યું કે જો કોઈ મતભેદો હશે તો કોંગ્રેસના નેતાઓ સાથે મળીને ચર્ચા કરીને તેનું નિરાકરણ લાવવામાં આવશે। સ્થાનિક ચૂંટણી પહેલા ભાજપનું દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં શક્તિ પ્રદર્શન। જગદીશ વિશ્વકર્માએ આદિવાસી વાનચિત્રો પર વગાડ્યા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ડંકો વગાડવા માટે ભાજપે કવાયત તેજ કરી છે ત્યારે સ્થાનિક ચૂંટણી પહેલા ભાજપે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં શક્તિ પ્રદર્શન કર્યું। પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સુરત જિલ્લાના પ્રવાસે આવ્યા હતા અને મહુવા તાલુકાના વસરાઈ ગામે બૂથ સમિતિ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી। સંગઠનને પાયાના સ્તરેથી મજબૂત બનાવવા માટે યોજાયેલા આ સંમેલનમાં ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। સંમેલનને સંબોધતા પ્રદેશ ભાજપ પ્રમુખે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા તેને ભ્રષ્ટાચાર અને કમિશન ખોરીનો પર્યાય ગણાવ્યો હતો। ગેસ સિલિન્ડરની અછત અને લાઈનો અંગે ચાલી રહેલી રાજનીતિને લઈને પણ તેમણે વિપક્ષની ટીકા કરી હતી। કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, સ્થાનિક ધારાસભ્યો, સાંસદો અને જિલ્લા ભાજપના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। જગદીશ વિશ્વકર્માએ સ્ટેજ પરથી ઢોલ વગાડ્યો હતો। પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જૂનાગઢના ઘેડ પંથકની લીધી મુલાકાત। પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જૂનાગઢના ઘેડ પંથકની મુલાકાત લીધી હતી। આ દરમિયાન તેઓએ વરસાદી પાણીના ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે ચાલી રહેલી યોજનાની સમીક્ષા કરી હતી। તેમણે મેખડી ગામે સાબલી નદીને ઊંડી કરવાની કામગીરી અને ફૂલરામા ગામ નજીકના પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું। કેન્દ્રીય મંત્રીએ ઘેડ પંથકમાં વરસાદી પાણી ભરાવાનું કાયમી ધોરણે ઉકેલ આવે અને તે કામની ગુણવત્તા જળવાય, સુવ્યવસ્થિત રીતે કામ કરવામાં આવે અને સમય મર્યાદામાં કામ પૂર્ણ થાય તે માટે જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા। ઉપરાંત સંલગ્ન અધિકારીઓને પણ સતત કામ પર દેખરેખ રાખવાની સૂચના આપી હતી। આ પ્રવાસ દરમિયાન તેમણે સ્થાનિક ગ્રામજનો સાથે પણ સંવાદ કરી તેમના પ્રતિભાવો મેળવ્યા હતા। અમરેલી અને જૂનાગઢથી સફેદ દૂધના નામે ઝેરના વેપલાનો પર્દાફાશ। હજારો લીટર નકલી દૂધ પકડાયું। અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામેથી સફેદ દૂધના નામે કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। સફેદ દૂધના નામે ઝેરનો વેપલો કરતા ખાંભા પોલીસ અને ફૂડ સેફટી વિભાગને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઇંગોરાળામાં રાણા જે સાસુસરા અને રાજુ જસા આલના રહેણાંક મકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। આ દરોડા દરમિયાન સ્થળ પરથી 220 લીટર નકલી દૂધ, 213 કિલો દૂધ બનાવવાનો પાવડર, 43.4 કિલો વનસ્પતિ તેલનો જથ્થો મળી આવ્યો હતો। કુલ 78,820 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો। સ્થળ પર જ નકલી દૂધનો નાશ કરાયો હતો, જ્યારે નકલી દૂધના નમૂના FSLમાં મોકલાયા હતા।
જૂનાગઢના હર્દ સમાન કાળવા ચોક વિસ્તારમાં આવેલી સરકારી પુસ્તકાલય પાસે વહેલી સવારે શંકાસ્પદ દૂધથી ભરેલું ટેન્કર ઝડપાઈ જતા સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો. આ કાર્યવાહી કોઈ સરકારી તંત્ર દ્વારા નહીં, પરંતુ જાગૃત નાગરિકો અને યુવરાજસિંહ જાડેજાની ટીમ દ્વારા ગુપ્ત બાતમીના આધારે કરવામાં આવી હતી. દેવાભાઈ ભરવાડનું આ ટેન્કર વિસાવદરના દેડિયા ગામથી સવારે 5 વાગે નીકળ્યું હતું. ત્યારે યુવરાજસિંહની ટીમે વોચ ગોઠવીને જૂનાગઢમાં ટેન્કરને રોક્યું હતું. બાદમાં પોલીસ સ્ટેશનને લઈ જવામાં આવ્યું હતું. પોલીસ સ્ટેશનમાં કિટથી ટેસ્ટ કરતા ભેળસેળનો પર્દાફાશ થયો હતો. તપાસમાં સામે આવ્યું છે કે માત્ર 4 કેન જેટલું શુદ્ધ દૂધ મેળવ્યા બાદ તેમાં મોટા જથ્થામાં મિશ્રણવાળું અને કેમિકલ યુક્ત દૂધ ઉમેરી દેવામાં આવ્યું હતું. આ રીતે અંદાજે 350 થી 400 લીટર જેટલો શંકાસ્પદ જથ્થો તૈયાર કરીને ડેરીઓમાં ઠાલવવામાં આવતો. દરરોજ ટેન્કર મારફતે 8000 લીટર નકલી દૂધ બજારમાં વેચતા હતા. સોરઠ ડેરીમાં દૂધ ઠલવાતું હોવાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આક્ષેપ કર્યો. સમગ્ર મામલે એફએસએલની ટીમ તપાસ કરે તેવી માંગ. જો કે આ સમગ્ર વિવાદ મામલે ફૂડ વિભાગના અધિકારીએ મીડિયા સામે બોલવાનું ટાળ્યું હતું. દહેગામના પશુપાલકોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. ગાંધીનગરના દહેગામના પશુપાલકોનું આંદોલન વધુ ઘેરાયું. દહેગામના 15,000 જેટલા પશુપાલકો હાલ વહીવટી વિસંગતતા અને વર્ષ 2000ના જૂના નિયમોને કારણે આર્થિક મુશ્કેલી ભોગવી રહ્યા છે, જેને લઈને સતત 5મા દિવસે પશુપાલકો રોડ પર ઉતર્યા હતા. એમપી હસમુખ પટેલની સભા બહાર પોતાના હક માટે વિરોધ કરવા ઉતર્યા. મોટી સંખ્યામાં રોડ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરતા રોડ જામ થઈ ગયો હતો. રોડ પર ટ્રાફિક જામ થતા પોલીસ દોડી આવી વિરોધ કરી રહેલા પશુપાલકોને રોડ પરથી દૂર કરવામાં આવ્યા, જેથી પશુપાલકો અને પોલીસ વચ્ચે ચકમક થઈ હતી. પોલીસે બળજબરીપૂર્વક વિરોધ કરતા લોકોને રોડ પરથી હટાવીને અટકાયત કરી. નોંધનીય છે કે પશુપાલકોને ફરજિયાતપણે અમદાવાદની ઉત્તમ ડેરીમાં ઓછો ભાવ મળતો હોવા છતાં દૂધ આપવા મજબૂર કરવામાં આવે છે. 27 ફેબ્રુઆરીના બોર્ડ ઓફ નોમિનીના આદેશ પછી 95,000 લીટર દૂધના વિતરણમાં ગૂંચવણ ઊભી થઈ છે. આ ગૂંચવણને કારણે પશુપાલકોને તેમના હક માટે લડવા મજબૂર કરવામાં આવ્યા. ત્યારે પશુપાલકોનું કહેવું છે કે અમને સંઘર્ષ નથી કરવો, માત્ર અમારા હકનો ભાવ જોઈએ. અંબાજી મંદિરમાં પાર્ટી બાદ તપાસનો ધમધમાટ. પૂજારી, રસોઈયા સહિત 26ને પ્રાંત અધિકારીનું તેડું. જૂનાગઢના ગિરનાર સ્થિત અંબાજી મંદિરમાં ભંડારામાં દારૂ અને નોનવેજની પાર્ટીનો વિડીયો વાયરલ થયા બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. આ ગંભીર ઘટનાની તપાસ પ્રાંત અધિકારીને સોંપવામાં આવી છે. તપાસના ભાગરૂપે રવિવારની રજા હોવા છતાં પ્રાંત અધિકારીએ પૂજારી, પીઆરઓ અને રસોઈયા સહિત કુલ 26 લોકોને પૂછપરછ માટે બોલાવ્યા હતા, જેમાંથી મંદિર સાથે જોડાયેલા 11 લોકો સહિત અન્ય વ્યક્તિઓ નિવેદન નોંધાવવા માટે કચેરી સમક્ષ હાજર થયા હતા. પવિત્ર યાત્રાધામની ગરિમા લજાવનાર આ કૃત્યમાં કોની કેટલી સંડોવણી છે તે જાણવા માટે તંત્ર ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યું છે. આવતીકાલ સુધીમાં અહેવાલ તૈયાર થશે. ગુજરાતના ઉમરેઠ બેઠકના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારના મૃત્યુ બાદ ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત થઈ છે. ઉમરેઠ બેઠક પર 23મી એપ્રિલે પેટા ચૂંટણી થશે અને 4 મેના રોજ મતગણતરી થશે. બીજી તરફ ચૂંટણી પંચે આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી. તમિલનાડુમાં 23 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થશે. બંગાળમાં 23 અને 29 એપ્રિલે 2 તબક્કામાં મતદાન થશે. કેરળ, આસામ અને પુડુચેરી એમ 3 રાજ્યોમાં મતદાન 9 એપ્રિલે એક જ તબક્કામાં થશે. પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે. વડોદરા શહેરમાં તસ્કરોએ વધુ એક મંદિરને નિશાન બનાવ્યું છે. આજવા રોડ પર આવેલા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરમાં અજાણ્યા ચોરોએ ગર્ભગૃહમાં પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો. તસ્કરો ચાંદીનું મોટું અને નાનું છત્ર તેમજ ભગવાનના આભૂષણો ચોરી લઈ ગયા. ઉપરાંત દાનપેટીમાં રહેલી રોકડ રકમ સહિત કુલ અંદાજે 45,000થી વધુની ચોરી થઈ હોવાનું સામે આવ્યું. વડોદરા નજીક નેશનલ હાઈવે 48 પર ફાજલપુર બ્રિજ પાસે ટ્રક અને બાઇક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત દરમિયાન ટ્રકના ટાયર નીચે આવી જતા બાઇક સવાર 2 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. અમદાવાદના અમરાઈવાડીમાં યુવતી જાહેરમાં છરી લઈને દાદાગીરી કરતી નજરે પડી. જાહેરમાં હથિયાર લહેરાવી યુવતીએ ધમકી આપી ગાળાગાળી કરી. વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ આદરી. પાટણમાં હારીજ તાલુકાના દાંતરવાડા ગામના યુવકનું અપહરણ કરી માર મારતા યુવાનનું મોત થયું હતું. હારીજ માર્કેટ યાર્ડમાં નોકરી કરતા અરવિંદ ઠાકોરને ઢોરમાર મારવામાં આવતા તેનું મોત નીપજ્યું છે. પોલીસે હત્યારાઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યા. પાદરા તાલુકાના ઉમરાયા ગામે લગ્ન પ્રસંગ દરમિયાન